પુરુષો હેલ્થ કેર ના કરે એવી અપેક્ષા સાથે કે પત્ની એમની હેલ્થ કેર કરે. ઘણી બધી સ્ત્રીઓ એવા પેલા સાથે હોય કે એમને તો બિલકુલ ફાવે જ નહીં, એ તો પોતાની જાતનું ધ્યાન જ ના રાખે. એ વાતનું ગૌરવ છે. એક એડલ્ટ 18 વર્ષથી મોટી ઉંમરનો માણસ પોતાનું ધ્યાન ન રાખે એ વાતનું ગૌરવ કેવી રીતે હોય? અને આ બધી જ વાતો સાથે આપણે રોજમર્રાની જિંદગીમાં કેવા સંકળાયેલા છીએ. આ બધું આપણે કરીએ જ છીએ. હું પણ કરું છું, તમે પણ કરો છો. પત્ની હસબન્ડની વિટામિન યાદ કરાવે, પોતાની ભૂલી જાય. અમુક ઉંમરે કેલ્શિયમ ખાવી જોઈએ એવી ખબર હોય, બીજાને સલાહ આપે, કેલ્શિયમ લો છો કે નહીં? મને તો કશાની જરૂરત જ નથી. અને આપણે બધા જ કરીએ છીએ. The wonderful part of the story is that when I'm saying this, we all relate to it. We all know it. We all have done it, been there sometime, and still we feel, no, I'm not doing it. મન ગમતા રહેવું એ એક એવી પ્રક્રિયા છે કે જે મન સાથે સંકળાયેલી છે, મગજ સાથે નહીં. લોજિકથી કોઈ ગમે ને એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એમોયું છે. સામેનો માણસ મારા શું કામમાં આવશે એના ઉપર આપણે એની સાથે સારા અથવા ખરાબ થઈએ. મારો એક દોસ્ત છે હિરેન ભટ્ટ કરીને, એ ઘણીવાર બહુ સરસ વાત કહે છે કે 45 વર્ષની ઉંમર સુધી જે લોકો કામ ના લાગ્યા ને એ લોકો હવે કામ લાગે તો એ શું પડતા મૂકો એમને. કામ લાગવું એ સંબંધનો પાયો હોય ને તો કામ પતશે એટલે સંબંધ પતી જશે. સફળતા સાથે જે લોકો આવ્યા છે સફળતા સાથે જ જતા રહેવું પણ બને. પણ કેટલાક લોકો એવા છે જે તમને અનકન્ડિશનલી ચાહે છે. એમાં પહેલું તમારું ફેમિલી, બીજા તમારા મિત્રો, ત્રીજા માતા પિતાની સાથે જોડાયેલા લોકો જેમણે તમને મોટા થતા જોયા છે. આ લોકોને તમારી પાસેથી કંઈ ખાસ જોઈતું નથી, પણ એ તમને ચાહે છે તમે જેવા છો તેવા. અને અનકન્ડિશનલ સ્વીકાર એ કોઈ પણ રિલેશનશિપની પહેલી શરત છે, જો એને શરત કેવી હોય તો. તમે જેવા છો, જેમ છો, જ્યાં છો, જે કરી રહ્યા છો એ બધા સાથે હું તમને ચાહું છું. જો એમ થઈ શકે તો તમે પણ મને ચાહ્યા વિના રહી નહીં શકો. પણ આપણો પ્રોબ્લેમ એવો છે કે હું આટલું કરું, તમે આટલું કરો. એમઓયુ અમારે ત્યાં ગાંધીનગરમાં બહુ થાય, પણ પછી એમાંના મોટા ભાગના સફળ ના થાય. એટલે આ સરકારી સંબંધ નથી એવું આપણે ક્યાંક ક્યાંક ભૂલી જઈએ છીએ. અગત્યની વાત અથવા અગત્યનો સંબંધ એ છે કે તમે અડધી રાત્રે એ માણસનો વિચાર કરો ને તોય તમને એવી ખબર હોવી જોઈએ કે હું બેલ મારીશ અને દરવાજો ખુલશે તો એમ કહેશે કે અરે વાહ, અત્યારે આવું નહીં કે બસ બહુ થઈ ગયું. બહુ સરસ નિરંજન ભગતની એક કવિતા છે જે હું હંમેશા કોટ કરું છું. ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, પૂછતા વણ પૂછતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, એને તમે ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારી પગરખા, ટોપીએ માથેથી ઉતારી દમ નિરાંતનો હાશ કરો છો, ને જ્યાં તમને જોઈને સર્વના મુખ સહેજમાં મલકી ઉઠે, હૃદય છલકી ઉઠે, ત્યાં બધે તમારું ઘર નથી. આપણે બધા જ 4 દિવાલને ઘર કહેતા શીખી ગયા છીએ. હજી મોટું. જાવેદ અખ્તર સાહેબનો એક બહુ સરસ શેર છે કે મેરા और तेरा बस एक ही गम है, मेरा और तेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. ગમે એવડું મોટું ઘર બાંધો, તમને એમ થાય કે આ એક લાઇબ્રેરી હોત, એક ગેસ્ટ રૂમ હોત, આ ડાઇનિંગ એરિયા જુદો કરી નાખવો જોઈએ. કુડ્યા જ કરવાનું છે. ગુલઝાર સાહેબે બહુ સરસ સંબંધો વિશે એક નઝમ લખી છે. મુझको भी तरकीब सिखा कोई यार जुला है. जुलाहो એટલે વળકર. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते एक धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हैं. अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते
कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुलाहे। બહુ મોટી વાત છે, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुलाहे। मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरह साफ नजर आती है मेरे यार जुलाहे। मुझको भी तरकीब सिखा को यार जुलाहे। આ કદાચ આપણા બધાનો સવાલ છે। 40-45 ની ઉંમરે જ્યારે 15-20 વર્ષનું લગ્ન જીવન હોય અથવા 10-15 વર્ષનું લગ્ન જીવન હોય અથવા 2-4 વર્ષનું લગ્ન જીવન, પણ ફરીને જ્યારે પતિ પત્ની વિચાર કરે ત્યારે બધાને એમ જ લાગે કે મેં જ સમાધાન કર્યા છે, મેં જ બધું કર્યું છે, હું જ કરતી રહી અથવા હું જ કરતો રહ્યો માટે અહીં સુધી પહોંચ્યા। ખરેખર બહુ જ શાંતિથી વિચારીએ તો આપણને બધાને સમજાય કે બે જણા એકબીજાનો હાથ પકડીને ન ચાલ્યા હોત તો અહીં સુધી પહોંચ્યા જ ન હોત। તમામ ટર્બ્યુલન્સમાંથી પસાર થતી વખતે જે વસ્તુએ મદદ કરી એ એકબીજાનો હાથ છે અને પકડી રાખ્યો છે માટે અહીંયા સ્ટ્રોંગ ઊભા છીએ। ખરેખર ક્રેડિટ એકબીજાને આપવાની છે અને એ મનગમતા રહેવાની સાદી રીત છે। મેં જે કર્યું એને માટે તમે મને ક્રેડિટ આપો ને તમે જે કર્યું એને માટે હું તમને ક્રેડિટ આપું। આપણે ઊંધું કરીએ છીએ। હું મારા જ માટે તાળીઓ પાડું ને તમે તમારા જ માટે તાળીઓ પાડો, હું મારા વખાણ કરું ને તમે તમારા વખાણ કરો, અને એવું થાય છે ત્યારે રિલેશનશિપમાં ક્યાંક ગાંઠ પડી જાય છે। દરેક માણસ કન્ટ્રીબ્યુટ ન કરે તો રિલેશનશિપ આગળ જઈ શકતી જ નથી। એ ફેમિલી હોય, એ ફ્રેન્ડશિપ હોય, એ બિઝનેસ હોય, એ લગ્ન જીવન હોય। બે લોકો પરણવાનું નક્કી કરે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે। એન્ગેજમેન્ટ થાય કે લવ મેરેજ હોય કંઈ એમાં વાંધો નહીં, પણ હમણાં એક બહુ સરસ મારા પર SMS આવ્યો છે કે તમે અરેન્જ મેરેજ પસંદ કરો છો કે લવ મેરેજ, એવું કોઈએ પૂછ્યું। એટલે એ માણસે જવાબ આપ્યો કે પિસ્તોલથી મરવું કે ફાંસીએ લટકીને, વાત બધી સેમ છે। એક પતિ પત્ની ડોક્ટરને ત્યાં ગયા, એટલે પત્નીએ કહ્યું કે એક થોડો પ્રોબ્લેમ છે, આખી રાત સૂતા નથી, ઊંઘી જ શકતા નથી। એટલે ડોક્ટરે એક દવા લખી આપ્યું, પ્રિસ્ક્રિપ્શન। એટલે પત્નીએ કહ્યું કે ક્યારે આપવાની? એટલે ડોક્ટરે પત્નીની આંખોમાં જોઈને કહ્યું લેવાની, એ તો સૂઈ જશે। એક પતિ પત્નીને ઝઘડો થયો, ખૂબ ઝઘડો થયો, એટલે પતિએ થપ્પડ મારી દીધી। એટલે પત્નીએ કહ્યું કે મારે છે? એટલે પતિ કહ્યું તો ગડબડ થઈ ગઈ। એટલે એણે કહ્યું કે ગાંડી વાલ છે એમ જ। એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉઠાવી, 4-5 લગાવીને કહ્યું કે તમને શું લાગે છે, તમે એકલા જ મને પ્રેમ કરો છો? કેટલું હસવું આવે છે આ બધા જોક્સ પર। આપણે હસીને આ વાત અત્યારે કરી શકીએ છીએ કારણ કે આ કોઈ બીજાની વાત છે। આ જ વાત જ્યારે આપણી સાથે થાય છે ત્યારે વાત આંખમાં પાણી લઈ આવે છે। આ જોક્સ આ જ રીતે જ્યારે જાત પર થઈ શકે ને ત્યારે હું માનું છું મન ગમતા રહેવાય, બીજું કંઈ કરવાની જરૂર નથી। આટલી જ આસાનીથી હસી શકાય એકબીજા વિશે, આટલી જ આસાનીથી પોતાની ભૂલો સ્વીકારી શકાય, આટલી જ આસાનીથી કહેવાય કે હું સખત ડફોળ છું, મને કોઈ રસ્તા જડતા જ નથી। કોઈ એમ કહે કે તમે મૂર્ખ છો એને બદલે હું એમ કહું કે હું મૂર્ખ છું, એની મજા નથી। બીજાના સર્ટિફિકેટ પર મૂર્ખ પ્રસ્થાપિત થવું એના કરતા જાતે સ્વીકારીને હસી નાખવું એ કેટલી સરળ વાત છે। આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈકને કહ્યું ને અપ્રુવલની સોસાયટી પર છીએ અને અપ્રુવલ નથી મળતી ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે। એટલે તમે સારું કહો એ મારે માનવું છે, પણ તમે ખરાબ કહો તો મને ખરાબ લાગે છે। કાં તો તમે ટોટલ અપ્રુવલ પર જીવો છો કે ખરાબ કહ્યું એ પણ સાંભળો, સારું કહ્યું એ પણ સાંભળો, એવું થતું નથી। વખાણ કરે તો આપણે તરત માની લઈએ, કાજલબેન તમારી સાડી બહુ સરસ છે, એમ થેન્ક યુ। પણ જો એમ કહે કે કાજલબેન આ રંગ તમને બિલકુલ સારો નથી લાગતો, ફરી પહેરતા નહીં, તો એમ થાય કે મૂર્ખો છે, ખાલી કેટલું સરસ લાગે। એટલે અપ્રુવલ પણ શરતી છે આપણી તો।
અને આ બધાની વચ્ચે ક્યાંક, આ બધી ફડફડાતી હવાની વચ્ચે, આ બધી ડોલતી નાવની વચ્ચે, આ બધી સમસ્યાઓની વચ્ચે ક્યાંક આપણે એક એવો મજબૂત સંબંધ જોઈએ છે કે જેના પર ગમે ત્યારે બેંક કરી શકાય. એક એવો સંબંધ જોઈએ છે કે જે આદર્શ છે. એક એવો સંબંધ જોઈએ છે જે આપણે ફિલ્મોમાં જોયો છે. એક એવો સંબંધ જોઈએ છે જે આપણે નવલકથાઓમાં વાંચ્યો છે. એક એવો સંબંધ જોઈએ છે જેને વિશે આપણે ધારેલું કે આવું હોવું જોઈએ. આદર્શ લગ્ન જીવન નામનો કોઈ શબ્દ જ નથી. એ એક એવો શબ્દ છે કે જેને એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી. આદર્શ અને લગ્ન જીવન આ બે જુદા શબ્દો છે. આપણે અહીંથી શરૂ કરીએ. સુખી લગ્ન જીવન હોઈ શકે, શાંત લગ્ન જીવન હોઈ શકે, મજબૂત લગ્ન જીવન હોઈ શકે, મેચ્યોર લગ્ન જીવન હોઈ શકે, સમજદાર લગ્ન જીવન હોઈ શકે, પણ આદર્શ નથી. કહું ને, હું ત્યાં જ આવીશ. ખેંચીને કેમ લઈ આવો છો? એટલા માટે કે હું જેને આદર્શ માનું છું એને તમે ન પણ માનતા. What is my ideal may not be your ideal. I may see my husband as a friend. There must be somebody who feels કે ના ભાઈબંધ તો બહુ છે, હસબન્ડ તો હસબન્ડ જ હોવો જોઈએ. ગાંધીજીનો એક બહુ સરસ પ્રસંગ છે. એક બ્રિટિશ સ્ત્રી એમનો પત્રકાર એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને એમણે ગાંધીજીને પૂછ્યું કે તમારે એમને બાને કોઈ દિવસ ઝઘડો થયો છે? તો ગાંધીજીએ કહ્યું ના, કોઈ દિવસ નહીં. કે ના, કોઈ દિવસ નહીં. તો કે એનું કારણ શું? બપોરે 2 વાગ્યા ઇન્ટરવ્યુ ચાલતો હતો અને ગાંધીજીએ બૂમ પાડી, બા જરા ફાનસ આપી જજો. એટલે બાએ અંદરથી પૂછ્યું, પેટાવીને કે એમને? એટલે એમણે કહ્યું પેટાવીને. બપોરે 2 વાગે એમણે પેટાવેલું ફાનસ બાપુની બાજુમાં મૂક્યું ને જતા રહ્યા. એટલે બ્રિટિશ સ્ત્રીએ કહ્યું કે હું સમજી ગઈ, પણ તમને એવું નથી લાગતું કે આ માલિક ગુલામના સંબંધ છે? લીલાવતી મુનશીએ જ્યારે કસ્તુરબાના ભોગ, ત્યાગ, બલિદાન વિશે એક લેખ લખેલો અને એમણે લખેલું કે ગાંધીજીને શું અધિકાર છે કે બ્રહ્મચર્ય પાળે, એમને શું અધિકાર છે કે એમણે આમ કરવું જોઈએ, ત્યારે બાએ એમને જવાબ લખેલો સ્વયં. અને એમણે લખેલું કે હું આ જીવન જીવવા માંગુ છું મારી મરજીથી. મને એ દેવ લાગે છે. તમને જો પતિદેવ ન લાગતો હોય તો એ તમને છૂટ છે, પણ તમે જે માનો છો તે મારા પર થોપવાની કે હું એમ જ માનું છું એવું માની લેવાની જરૂર નથી. આ પત્ર છપાયેલો છે, પેલામાં કોઈ મારું રિસર્ચ નથી. એવી જ રીતે કેટલાક સંબંધો એવા હોય છે કે જેને વિશે આપણી પાસે આપણી વ્યાખ્યા છે, એમની પાસે એમની વ્યાખ્યા છે. ને મજાની વાત એ છે કે જ્યારે બે લોકો 25 વર્ષે, 26 વર્ષે, 35 વર્ષે, 19 વર્ષે એકબીજાને મળે છે ત્યારે પોતપોતાની વ્યાખ્યાઓ લઈને મળે છે. બંને માટે આદર્શ અલગ છે, બંને માટે આઈડિયલ લગ્ન અલગ છે, બંને માટે આઈડિયલ સુખ અલગ છે, બંને માટે શાંતિ અલગ છે, બંને માટે સ્પેસ અલગ છે. અને મજાની વાત એ છે કે જ્યારે શરૂઆતમાં મળે ને ત્યારે બંને એકબીજાની સ્પેસમાં ફિટ થવાનો પ્રયત્ન કરે. જો ભૂલે ચૂકે પત્નીએ એમ કહ્યું હોય કે તમને બ્લુ શર્ટ સહેજ પણ સારું નથી લાગતું, તો પછી આવનારા 6 મહિના સુધી એક પણ બ્લુ શર્ટ એના શરીર પર દેખાય નહીં. હોય એટલા ડૂચા કરીને અંદર ઘુસાડે. જો એમ કહ્યું હોય કે આ જે વાળ તું ખુલ્લા રાખે છે ને એમાં તું એટલી રૂપાળી લાગે છે, તો સવારે 7 વાગે વાળ ધોવે ઠંડી. કારણ કે ત્યારે અપ્રુવલ જોઈએ છે, ત્યારે જીતવાના છે એકબીજાને, ત્યારે એકબીજા સુધી પહોંચવાનું છે, ત્યારે પ્રસ્થાપિત કરવાનું છે, અને પછી લગ્ન થાય છે. તમારી બેસ્ટ બાબતો તમે લગ્નની પહેલા એકબીજાને બતાવી દીધી છે. તમને જેટલું આવડતું હતું, કમલ હસનની જેમ હું નાનો થઈ શકું, મોટો થઈ શકું, જાડો થઈ શકું, સ્ત્રી થઈ શકું, જેટલું આવડતું હતું એટલું બધું બતાવી દીધું. હવે બાકી શું રહ્યું ઓર્ડર? ખરાબ વસ્તુ જે તમે અત્યાર સુધી ઢાંકી રાખેલી, સંતાડી રાખેલી. મને તો ગુસ્સો આવતો જ નથી. હું કોઈ દિવસ ગુસ્સે નથી થતી. આવું કહેનારી પત્ની એકદમ સડનલી મગજ ગુમાવે ત્યારે તમને એમ થાય કે આવું તો હતું જ નહીં. અને લગ્ન થાય ત્યારની મજા એ છે કે લગ્ન થાય ત્યાં સુધી ને લગ્ન પછી આવા બે રિલેશનશિપ હોય. આ બે રિલેશનશિપની વચ્ચેનો સમય એકબીજાને બદલવામાં જાય.
અમારા ત્યાં તો, તમારે ત્યાં કેવી રીતે બદલે મને નથી ખબર, પણ અમારે ત્યાં તો એમ કે રકાબીમાં ચા ન પીવો, અવાજ આવે છે, હાથથી દાળ ભાત ન ખવાય, ઓફિસેથી આવીને પ્લીઝ નાહી લો. આ બધું જ થઈ ગયા પછી 5 વર્ષે પહેલી ફરિયાદ શું કરે ખબર છે? તમે બહુ બદલાઈ ગયા. મજા છે. અને આ બધું જુઓ, આપણે કેટલું હસીને અત્યારે એના વિશે વાત કરી શકીએ છીએ. There is so much laughter about it. Can't we laugh every time that we feel something is going wrong? Can we not talk about it? કેટલા બધા લોકો મનોમન બધું પકડી રાખે અને એવું ધારે કે હું જે કહું છું ને એ સામેનાને સમજાઈ જવું જોઈએ, કયા વગર. ઘણી બધી પત્નીઓ એમ કે હું એમને કેવા સમજી જાઉં છું. બેન, તમે ઇન્ટેલિજન્ટ છો એ નથી. આનો સાદો જવાબ જ એટલો છે. આનો સાદો જવાબ એટલો છે. આના વિશે કોઈ કન્ફ્યુઝન શું કામ? એને બીજા ઘણા કામ કરવાના છે, તમે આખો દિવસ એને સમજવામાં જ વિતાવો છો. તમારું ફૂલ ફોકસ ત્યાં છે. ઘરમાં ઝઘડો થાય ને, પતિ બારણું પછાડીને જતો રહે. અમારે ઘરે પણ થાય છે. પછી પહેલો ફોન બહેનને થાય, બહેનપણીને થાય, માને થાય, અને પુરુષ બહાર નીકળે ને ગાડીમાં બેસે ને એટલે એ બધું ત્યાં કમ્પાઉન્ડમાં જ મૂકી જાય. કારણ કે એને માટે એ બૂટમાં એને જરૂરત જ નથી આ બધું જોડે લઈ જવાની. એને લાગતું જ નથી કે આ બધું એટલું મહત્વનું છે. એને લાગે છે કે આ બધું જિંદગીનો ભાગ છે અને આમ જ જીવાય. પ્રેમમાં હોય ત્યારે સંપૂર્ણપણે પ્રેમી હોય. એક પતિ થાય ને એટલે જવાબદાર થઈ જાય. એના પર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે ફેમિલીની. હવે એણે એક પત્ની, આવનારું બાળક અને સમાજના તમામ વટ વ્યવહાર જે કંઈ એને સાચવવાના છે બધું હવે એના ખભા પર આવી ગયું છે, એવું એને સમજાઈ ગયું છે. એટલે ક્યારેક એનિવર્સરી મિસ થઈ જાય. પછી સવારથી ખબર જ હોય કે આજે એનિવર્સરી છે. કંઈક સારું મીલ બને અને ટિફિનમાં હોય, પેલો ફોન કરે, અરે વાહ, કેમ આજે? એમ જ વેઇટ કરે. સાંજ પડે, ઘરે આવે, સરસ સાડી પહેરી હોય, જનરલી તૈયાર ના હોય એવી તૈયાર હોય. કેમ બહાર ગયેલી? ના. એમ કરતા 9:30 થાય, 10 વાગે. મને ખબર જ હતી તમે ભૂલી જશો, પણ બેન તો ખબર હતી તો સવારે જ કહેવું જોઈએ. ગિફ્ટનો પણ ચાન્સ હતો. બીજું મિસ્ડ. જો મને ખબર જ છે કે આવતીકાલે એનિવર્સરી છે, તમે ભૂલી જાઓ એવા ચાન્સ છે, તો મારે તમને રાત્રે જ કહી દેવું જોઈએ. પણ એવું આપણે કરતા નથી. આપણે રાહ જોઈએ છીએ કે ભૂલી ગયો, કન્ફર્મ કર્યું તો ઝઘડાનો એક અદ્ભુત મુદ્દો છે. અને પછી મને લાગે છે કે હું પીડિત છું, શોષિત છું. Why? શું કરવું જોઈએ? ફ્રીઝ ઉપર લખવું જોઈએ. અમારે ત્યાં ફ્રીઝ પર નથી લખતા. અમારે ત્યાં પણ નથી લખતા. એટલે અમારે ત્યાં ક્યાં લખીએ? હવે મારે શોધવું પડશે. ખરેખર તો બેડરૂમમાં સામે દિવાલ પર દેખાય ને એવી રીતે લખવું જોઈએ, આંખ ખુલે ને વંચાય એવી. But that's okay. Important એ નથી કે કેવી રીતે કહેવું. ઇમ્પોર્ટન્ટ એ છે કે કહેવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે મારા ઇમોશન્સ હું તમારા સુધી ત્યારે પહોંચાડી શકું જ્યારે હું મારા ઇમોશન્સની બાબતમાં સ્પષ્ટ હોઉં. હું જ્યારે મારા ઇમોશન્સની બાબતમાં કન્ફ્યુઝ છું, મને ખબર જ નથી કે મને શું જોઈએ છે, મને ખબર જ નથી કે હું મારા પતિ પાસે, મારી પત્ની પાસે શું અપેક્ષા રાખું છું. ઘણીવાર પતિ એવું કહે કે તું કર, બહાર નીકળ. ઘરમાં ને ઘરમાં બેઠી હોય છે આખો દિવસ, કંઈ કરતી નથી એટલે તારું મગજ કટાઈ ગયું છે. અને જો કામ કરે અને ક્યાંક કમિટ થાય અને જો રોજ રાત્રે 8 વાગે 9 વાગે આવે તો આખો દિવસ બહાર જ રહેવાનું છે.